આ મહારાણી નાઈ ધોઈને પાછા સૂઈ ગયા છે. જાણે અહીંયા તો કઈ કામ છે જ નહીં. ઓહ, ઉઠ. કેટલા વાગ્યા? અત્યાર સુધી સૂતી છે. શરમ જેવી જાત છે કે નહીં? ઊભી થા. આ કઈ તારા બાપનું ઘર નથી. ઓ ભાભી, લિમિટમાં. મારા બાપનું ઘર ન હોય ને તો તમારા બાપનું ઘર પણ નથી. તું મારી સામે બોલે છે? મને બાપ સમાણી કહી છે? ઓ ભાભી, હું મારું કામ પતાવીને સૂતી હતી અને મારો ટાઈમ થઈ જશે ને રસોઈ કરવાનો બપોરનો, ત્યારે હું જાગી જઈશ. મને ઊભું થવાનું કહેવાનું નહીં. કેમ કેમ નહીં કહેવાનું? હું આ ઘરની મોટી વહુ છું, એટલે આ ઘરમાં જેમ હું કહીશ ને એમ જ થશે. હે? તું આ ઘરની વહુ છે ને એમ હું પણ આ ઘરની વહુ જ છું. આ ઘરમાં જેટલો તારો હક છે એટલો મારો હક છે. એટલે તું કહે ને એમ તો બિલકુલ નહીં થાય. બિલકુલ નહીં. લાગે છે કે તું ભૂલી ગઈ છે કે તું દેરાણી છે અને હું જેઠાણી. હું આ ઘરની મોટી વહુ છું, એટલે હું કહીશ ને એટલું જ આ ઘરમાં થશે. સમજી ગઈ ને? એટલે તારો કહેવાનો મતલબ એમ કે આ ઘરમાં તારું રાજ ચાલશે એમ, અને અમે તારી ગુલામી કરશું. હો, જો સાંભળ, એવું તને સપનું આવે ને તો પણ પડખું ભરી જજે. હા? ઓ માય ગોડ, આજકાલ તારી જીભ બહુ ચાલે છે. બહુ લવારો કરતા શીખી ગઈ છે ને સામે કઈ? યા, કેમ કે જેવું વાવો એવું ઉગે. આપણે બોલીએ ને તો સામું સાંભળવું પણ પડે. હા? સવારે છે ને વહેલું ઉઠી જવાનું. વહેલા ઉઠીને ઘરના બધા જ કામ કરવા માંડવાના. આજે ને નાઈ ધોને પાછું લાંબીનું નહીં થઈ જવાનું. હા, કોઈ તમારા બાપનું ઘર નથી કે તમને મજા આવે ત્યારે ઉઠો અને મજા આવે ત્યારે કામ કરો. ઓહ, બાપ સામે નહીં જવાનું. હા, મારા બાપનું ઘર નથી ને તો તારા પણ બાપનું ઘર નથી. અને મને મન ફાવે ને ત્યારે ઉઠીશ, ત્યારે કામ કરીશ. તારે મારી પંચાયત નહીં કરવાની. તારે તારું કામ કરવાનું. ચાલ, કામ કરો. ચાલ. ઓહ, બસ હવે. હા, ચારની બોલે જ જાય છે. હું છે ને તારા બાપની નોકર નથી કે તું મને કહે એમ હું કર્યા જ કરીશ. તું મને કહીશ કે જાવ અને હું નીકળી જઈશ એમ? મારા બાપ સામું નહીં બોલતી હો, નહીંતર તારું જડબું છે ને એ તોડી નાખીશ. હાલતી નહીં થા, હાલતી નહીં. બાપના ઘરે ખાવા ખીચડો નથી અને તું મારું જડબું તોડી નાખીશ. હા, મારા બાપના ઘરે ખાવા ખીચડો નથી તો તારા બાપના ઘરે ક્યાં બંગલા બાંધ્યા છે? તો આટલી ઉછળી ઉછળીને બોલે છો. આ લવારો કર્યા વગર છે ને જા આ ઘરના કામ પતાવ. આખા ઘરમાં હેઠવાડા પડ્યા છે અને પોતે મારાણી આ સૂતી છે. લવારો કરવાનું આમંત્રણ દેવા હું તને નહોતી આવી. મારે કામ પતાવવા હશે ને ત્યારે પતાવી લઈશ. હે ઈશ્વર, અને થોડી બુદ્ધિ આપને. બુદ્ધિ વગરની તો છે. સેમ ટુ યુ. બુદ્ધિની મારે જરૂર નથી, તારે જરૂર છે. હા, ખબર છે મને. પતી ગયું? પતી ગયું. તો જાઓ કામ કરો. હું શું કામ કરું? તું કામ કર ને. જા ને, મને શિખામણ આપે છે તે. આવી વાંદરી, મને શિખામણ દેવા. વાંદરી કોને કહે છે તું? હા, તને. તું છે વાંદરી. તું છે ભૂત જેવી. તું છે ડાકણ જેવી. તું છે. મને શિખામણ દેવાય. હું તો આ સૂતી પાછી. હેલી, ક્યારની શું કરે છે? મેં તને કહ્યું હતું ને કે કામ ફટાફટ કરવાનું. આટલું ધીમે ધીમે કામ કરીશ તો ક્યારે પતશે? તમને દેખાતું નથી હું શું કરી રહી છું? એ આંખો નથી તમને? હા, ફળિયું સાફ કરી રહી છું. હા. અરે વાહ વાહ, આ આજકાલની પરણીને આવેલી મારી સામે આટલો જીબડો ચલાવશે એમ? તને ના પાડી છે ને કે વધારે નહીં બોલવાનું? હા, તો બીજું હું શું કરું? બોલવું પડે છે. ના બોલવું હોય ને તો પણ તમે બોલાવો છો. અને ઘરના બીજા કામ બાકી છે ને એ તમે કરો. હું ફળિયું વાળી નાખીશ. તમારો મતલબ એમ કે તમે કહો એટલું જ મારે કરવાનું નહીં? હા, હું કહું ને એટલું જ કરવું પડશે, કારણ કે હું આ ઘરની મોટી વહુ છું. વધારે લવારો કરીશ ને તો મારી સામે હું નહીં ચલાવી લઉં. કેટલી વાર કહેવું મારે તમને કે તમે આ ઘરના વહુ છો ને તો હું પણ આ ઘરની વહુ છું, અને મોટી વહુ છો ને તો મોટી વહુ તરીકે જ રહો. સાસુ બનવાની કોશિશ ના કરો. સાસુ અને તારી? સિરિયસલી મને કોઈ શોખ નથી. હું તો તારી જેઠાણી છું ને એ વાતનો પણ મને બહુ પસ્તાવો થાય છે. પણ હવે શું કરું? રહેવું પડે ને. મને પણ બહુ પસ્તાવો થાય છે કે આની દેરાણી મને ક્યાં બનાવી. અફસોસ થતો હોય તો દવા પી જવાય ને. જીવવાની જરૂર શું છે? હા, પણ અફસોસ કરીને આખી લાઈફ કાઢવી ને એના કરતા. મારે દવા પીવાની કઈ જરૂર નથી. દવા પીવાની જરૂર તો તારે છે.
કેમ કે આ ઘરમાં છે ને બધાને તું જ નડે છે, હું નહીં. દેખાય છે કોણ કોને નડે છે ને બરાબર દેખાય છે. એલી એ આ હું હવારમાં તમે મંડાણ્યું છો. તમારે તો બસ રોજ હવાર પડી નથી ને ઝઘડા શરૂ કર્યા નથી. શું છે આ બધું? હા જો ને સાવ વાંદરા જેવી છે. કેટલી વખત કહ્યું પણ ઘરના એકેય કામ કરવામાં એને રસ નથી. બસ સવારે ઉઠશે ને એટલે લવારો ચાલુ કરી દેશે એનો. બસ હવે કામ તો ઈ કરે જ છે અને એ હજી નવી સવી છે. એને જે ફાવે એટલા કામ કરે જ છે ને, હું જોઉં છું. બસ હા બા, તમે તો હર વખતે બસ એનું ઉપરાણું ખેંચો છો. હું તો તમને દેખાતી જ નથી ને. એલા એ હું કોઈનું ઉપરાણું નથી લેતી. હું તો ખાલી તમને સમજાવીને કહું છું કે તમે બેવ જણ્યું હળી મળીને બેનની જેમ કામ કરતા હો તો હું વાંધો છે. હું તો એને મારી બેન જ માનું છું. શરૂઆતમાં તો મને એમ જ હતું કે આ મેડમ આવ્યા છે ને તો બેન બનીને રહેશે, પણ નહીં, આનો તો જીબડો બહુ લાંબો છે ને. કાંઈ બેન જેવું કંઈ નથી આનામાં. ઓહ, તું મને બેન માને છો? મને કેવી બેન માને છો ને એ તો મને સારી રીતના ખબર છે. અને થુ આ ભવે તો શું, આગલા 7 ભવે મારી તેરી બેન નથી થવું. બસ હવે હું તો એમ કહું છું કે તમે બેવ જણ્યું આ ઝઘડા મૂકો અને શાંતિથી કામ કરો ને શાંતિથી ઘરમાં રહ્યો તો ઘરમાં કંઈક શાંતિ બનશે. એટલે તમે કહેવા શું માંગો છો કે હર વખતે ઝઘડા હું જ કરું છું? હા, હર વખતે ઝઘડાની શરૂઆત તું જ કરે છે, તું જ. તું ચૂપ રહે ને. ચૂપ ચૂપ હું શું કામ રહું? તારે તો એટલું જ જોવે છે કે હું ચૂપ રહું, કેમ કે તારે તો છે ને આ ઘરમાં તારું જ રાજ ચલાવવું છે, નહીં? હા, અને ચૂપ નહીં રહે ને તો ક્યારેક નું સિંદૂર પીવડાવી દે. તો મને પણ ક્યાં સિંદૂર પીવડાવતા નથી આવડતું. તું તો સિંદૂર પીવડાવીશ, હું તો ઝેર પીવડાવી દઈશ, ઝેર. જોયું ને, આટલું ઝેર છે ને દિલમાં મારા પ્રત્યે. પણ બસ કરો ને, કેટલી લાભ કરશો બેવ જણ્યું. એના કરતા તમે તમારા કામ કરો ને તો છે ને તમને સારું રહે ને ઘરમાં સારું રહે. બસ હર વખત મને જ બોલવાનું, જાણે આ ઘરના બધા ઝઘડા હું જ કરતી હોય એમ. એલી તું આ ઘરમાં નાની છે તો તને એમ નથી થતું જેઠાણી ભલે ને 2 શબ્દ બોલે તો થોડુંક સહન ન કરી લેવાય? તો તું સામે પાછી સિંગડા ઉચકસ. મમ્મી, હું કેટલા ટાઈમથી ચૂપ જ હતી, પણ અમારી જેઠાણી મને મોઢામાં આંગળા નાખીને બોલાવે છે. અને આવા લોકોની સામે બોલવું જ પડે, નહીતર છે ને નોકર બનાવીને રાખી દે, નોકર બનાવીને. પણ તમે ચિંતા ના કરો, હું કામ કરું છું ને. કામ કરવાનું ને જીભ અંદર રાખવાની, તો આપણે બધાને વાલા લાગીએ. મારે નથી કોઈને વાલું રાખવું. ઈ મારા જેઠાણીને શિખામણ આપો, મને નહીં. અરે આજ તો કામની છે ને બહુ મગજમારી હતી, સાચું કહું ને તને. બોસને કંઈ કંઈ થાકી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી શું થયું છે? કેમ આમ ઉદાસ બેઠા છો? હા, શું થયું? એટલે હું તમારા બેવની બાયડીઓથી હવે હું થાકી ગઈ છું. હવાર પડતી નથી ને ઝઘડા ચાલુ કર્યા નથી. મને લાગે છે કે રાતે હુત્યું હશે ને ત્યારે વિચારતી હશે કે સવારે ઉઠીને આપણે કયા પોઈન્ટ ઉપર ઝઘડા કરવા છે. બસ મોકો મળી જ રહીશ. પણ અરે આમાં છે ને વાંક ભાભીનો જ છે. ભાભીએ સમજવું જોઈએ. ભાભી છે ને જયાને પોતાના કાબુમાં લાવવા માંગે છે. એ જે કહે ને એટલું જ જયા કરવી જોઈએ. અરે અમિત, તું તારી ઘરવાળીને થોડું સમજાવતો હોય તો કે તારી ભાભી કેમ કરે. હા, તારા ભાભીના સ્વભાવની તો તને ખબર છે ને ભાઈ. તો કેવી વાત કરો છો? તમારે ભાભીને સમજાવવા જોઈએ. આ જયા આ ઘરમાં આવી એને કેટલો સમય થયો? હજી એને આ ઘરમાં સેટ થતા વાર લાગે ને, તો પછી ભાભીએ છે ને અમુક વસ્તુ જતું કરવી જોઈએ. અરે તું મને તારી ભાભીને સમજાવવાનું કહે છે? તને તો ખબર જ છે ને એના સ્વભાવની. હું કંટાળી ગયો છું એનાથી તો. હા, અરે કંટાળી તો મમ્મી પણ ગયા છે. એમની હાલત તો વિચારો. આખો દિવસ ઘરમાં એમને રહેવાનું હોય, એમના પર શું વીતતી હશે. અને મેં તમને કહ્યું ને કે જયાને આ ઘરમાં સેટ થતાં વાર લાગશે, તો ભાભીએ સમજવું જોઈએ. અને ભાઈ તમને એક વાત સાચી કહી દઉં કે જો આમને આમ ચાલશે ને તો આપણે જાજો સમય ભેગા નહીં રહી શકીએ. અરે તમે બે ભાઈઓ આમ હિંમત હારી જશો તો કેમ ચાલશે? આનો કાંઈ ને કાંઈ તો નિવેડો લાવવો જ પડશે ને. અને હા, એક હાથે તાળી ક્યારેય નથી વાગતી, એટલે આ પ્રોબ્લેમનું સોલ્યુશન તો તમારે જ કાઢવું પડશે. એ મમ્મી તમે જ કહો ને, આ વાતનું સોલ્યુશન કેવી રીતે આવશે? નથી ભાભી સમજતા કે નથી જયા સમજતી. બે છે ને કૂતરા મીંદડાની જેમ બાંધે છે. કોઈને સમજવું જ નથી, બસ પોતાની મનમાની કરવી છે. આમ ત્યાં ઘરમાં થોડુંક ચાલશે. સોલ્યુશન કાઢવાનું તું મને કહે છે ને,
પણ હું એમ કહું છું કે તમે બેવ જણા તમારી બાયડીઓને સમજાવો ને કે બેવ હળી મળીને રહે. આ તારાવાળી મોટી છે તો એ મોટી થઈને રહે અને ઓલી નાનીને જરાક સમજે તો હું વાંધો છે. અને આ તારાવાળી એને કહેવાનું કે તું નાની છો ને જેઠાણી છે, કદાચ બે શબ્દ કહે તો સહન કરી લેતા તને હું વાંધો આવે છે. ઠીક છે મમ્મી, મારે કંપનીના કામથી બહાર જવાનું છે. 1-2 દિવસમાં હું આવી જઈશ, આવીને એને સમજાવીશ બસ. કંઈ વાંધો નહીં ભાઈ, તમે તમારું કામ શાંતિથી બતાવો. હું ને મમ્મી બંને એ લોકોને સમજાવવાની કોશિશ કરીશું. અને સાચું કહું ને તમે બેવ ભાઈઓ મળીને જલ્દી નિવેડો કાઢજો હો. હું હવે હાવ થાકી ગઈ છું બેવ જણ્યુંથી, અને હવે તો છે ને પાળ ઉપરથી પાણી જવા માંડ્યું છે. હું કરશું હવે? સારું ભાઈ, હવે તમે બધી આ ચિંતા ન કરતા, અને તમે તમારું કામ પતાવો. આપણે પછી નિરાતે શાંતિથી બધું જોઈ લઈશું. હા બેટા, સંભાળીને જાજે હો. હા, અને તમે જરા ચિંતા ના કરતા, બધું ઠીક થઈ જશે. હું આવીને વાત કરી લઈશ. હા હા સારું, ચાલો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ગાડી ધીમે ચલાવજો. હા. હે ભગવાન, હા તો એવું માથું દુખે છે ને. ભાભી, સારું કર્યું તમે આવી ગયા ને. હું આવી ગઈ તો સારું કર્યું એટલે? ભાભી, આજે મારું બહુ માથું દુખે છે, ખબર નહીં તો ખાલી રોટલી બાકી છે, તમે બનાવી નાખો ને. અરે વાહ, અચ્છા તું છે ને મને રમાડવાનું રહેવા દે. આ તારા બધા નાટકની મને ખબર છે. કામ કરવું પડે ને એટલે આવા નાટકો કરીશ. ના ભાભી, હું નાટક નથી કરતી. મને સાચે આજ સવારનું મજા જેવું નથી, તો પણ મેં શાક બનાવ્યું, કિચન સાફ કરી નાખ્યું. ખાલી રોટલી તમે બનાવી નાખો ને. હું છે ને તને પગથી માથા સુધી ઓળખું છું. તારા બધા નાટક મને ખબર છે. જો મેં મારા ભાગનું બધું કામ કરી નાખ્યું છે. તારે આ કામ કરવું હોય તો કર, નહીં તો કાંઈ નહીં, હું નહીં કરું. ભાભી, ન કરવું હોય ને તો ચોખ્ખી ના પાડી દો, એટલે હું કરી નાખીશ. હા મેં તારામાં છે ને દયા જેવો બિલકુલ છાંટો જ નથી કે આ દેરાણીને મજા નથી તો હું એને થોડીક કામમાં મદદ કરાવું. નહીં, તું શું કામ મદદ કરાવે? હા તો નહીં જ કરું. તે કોઈ દિવસ મારી મદદ કરી છે? તને કોઈ દી મારી દયા આવી છે તો હું તારી દયા ખાઉં? હે બાપા, નોકર ને તો કાંઈ નહીં, હું કરી નાખીશ. હા ને, જાઓ. હા તો કરવું જ પડે ને. હા મેં હું કે તારા બાપની નોકર નથી કે ઘરના બધા કામ કરે, સમજી ગઈ ને? ઓ, કામ નો કરને તો કઈ નહીં, પણ બાપ સામુ ન જાતી હો. અરે હું માંડ્યું છે આ બધું? હા, હળી મળીને કામ નથી કરી શકતા? દેવરજી, તમારી ઘરવાળીને શીખડાવો. હું તો બરાબર જ રહું છું. હળી મળીને રહેવું એને નથી ગમતું. સમજાવી હોય ને તો એને સમજાવો. બસ ભાભી, હમી તમને તો ખબર છે ને સવારનું મને માથું દુખે છે, તો મેં ખાલી ભાભીને એટલું કહ્યું કે આ રોટલી બાકી છે એ તમે બનાવી નાખો તો થોડીક વાર હું આરામ કરું. તો એ મને ન બોલવાનું બોલવા લાગ્યા. હા તે બોલું જ ને. તે મારા ભાગનું કામ ક્યારેય કર્યું છે તો હું તારા ભાગનું કામ કરીશ. ભાભી, હા તમે જ્યારે છે ને બીમાર પડશો ને ત્યારે તમારા ભાગનું બધું કામ હું કરી નાખીશ. જોયું અમિતભાઈ, આ તમારી બાયડી મને મારી નાખવા ઊભી થઈ છે. સમજાવો એને કઈ. ચૂપ થઈ જાઓ તમે બંને, ચૂપ થઈ જાઓ. તમારા બંનેમાં બુદ્ધિનો છાંટો છે કે નહીં ખબર નથી પડતી. શાંતિથી રહી નથી શકતા ઘરમાં? અરે આખા ઘરમાં તમે જેઠાણી જેઠાણી સિવાય બીજું કોઈ છે નહીં ને? પણ ના, આપણે હળી મળીને શાંતિથી ઘરના કામ કરવા એવું તો આવડતું જ નથી. જ્યારે જુઓ ત્યારે ઝઘડો ઝઘડો ને ઝઘડો. ઘરમાં અશાંતિ ઊભી કરતા સિવાય કંઈક કરો. અમિતભાઈ, તમે મને બોલવાનું બંધ કરો. હું ઝઘડો નથી કરતી. આ તમારી બાયડી છે ને જયા, એ ઝઘડો કરે છે. ના, આ ભાભી સાવ ખોટું બોલે છે. હું ક્યારેય ઝઘડો નથી કરતી, સામેથી એ ઝઘડો કરવા આવે છે. બસ, હવે આ ઘરમાં મને છે ને કોઈનો અવાજ ના જોઈએ. ચૂપચાપ બંને કામ કરો. મને ખબર છે કોણ સાચું ને કોણ ખોટું, અને કોણ ઝઘડો કરે છે. કામ કરો. હા શું બધું જેમ તેમ પડ્યું છે. બાનું બ્લેન્કેટ ને બાનું તકિયું અહીંયા રાખી દો. હે, દૂધ મૂકીને આવી છું,
ઉભરાઈ જશે. મમ્મી એમાં તમે કામ કરો છો? અરે આ જો ને બધું વિખાયેલું પડેલું મેં કીધું કે લાવ હું બધું હરખું કરી નાખું. અરે પણ આ જયા ક્યાં છે? એને કહેવાય ને, એ કરી આપે ને. હવે એનું કોણ મોઢું બતાવે? હમણાં કહીએ તો પાછું ગુસ્સો કરે. અને હું નવરી હતી તો મેં કીધું લાવ હું કરી નાખું. તેમાં વાંધો હું છે પણ? અરે પણ મમ્મી, આ ઘરમાં બબ્બે વહુ હોવા છતાં પણ તમારે કામ કરવું પડે છે? હા, મને છે ને બિલકુલ સહન નહીં થાય. ભાભી, જયા, બહાર આવો તો. એલા પણ રેવા દે ને, હું કરી નાખું છું ને. હું કામ બોલાવે છે એને? શું કામ તમે કરી નાખો? હા, મમ્મી, ક્યાં હતી તું? હું તો કિચનમાં કામ કરતી આ ભાભી ક્યાં છે? હા, એ કેમ બહાર ના આવ્યા? ખબર નહીં મને તો, પણ શું થયું? અરે ઘરમાં તમે બબ્બે વહુ હોવા છતાં પણ આ મમ્મીને કામ કરવું પડે છે. આ બધું અહીંયા કેમ પડ્યું હતું? મમ્મીએ બધું સરખું કરીને મૂક્યું. તને એટલી પણ ખબર નથી પડતી કે મમ્મી પાસે કામ ન કરાવાય? હું મમ્મી પાસે કામ નથી કરાવતી. હા, બધું હું સરખું મૂકીને હમણાં જ ગઈ હતી. તો તારું ભૂત આવીને બધું વીખી ગયું હતું? હા, મમ્મી આ બધું આમ તેમ પડ્યું હતું ને? હા બેટા, પણ મેં કરી નાખ્યું એમાં વાંધો શું છે? ભૂલી ગઈ હશે એ. ના ના મમ્મી, હું ભૂલી નથી ગઈ. હું સાચું કહું છું. હમણાં થોડી વાર પહેલા જ બધું સરખું મૂકીને ગઈ. હા, બસ બસ, હવે નાટક કરવાની જરૂર નથી. હા, હમણાં જ બધું સરખું કરીને ગઈ હતી તો આમનો વિખાઈ ગયું હશે. એક વાત કાન ખોલીને સાંભળી લેજે જયા. આજ પછી ક્યારે જો મમ્મીને મેં કામ કરતા જોયા છે ને તો તારી ખેર નથી. પણ હું સાચું કહું છું. તું શું સાચું બોલે છે મને બધી ખબર છે. હવે ઘરમાં તમે છે ને શાંતિથી અને વ્યવસ્થિત રહો ને તો સારું છે. મમ્મી, હું સાચું કહું છું. કાંઈ નહીં. હા, બધું તો થોડી વાર પહેલા હું જ સરખું કરીને ગઈ, તો આ વિખાણું કઈ રીતે? હા, નક્કી આ મારી જેઠાણી જ તે વીખીને ગઈ છે. એણે મારા ઘરવાળા સામે મને નીચી દેખાડી છે ને, એનો બદલો તો હું લઈને જ રહીશ. મારે ભાઈને ફોન કરવો જ પડશે. હલો ભાઈ. મોટા ભાઈ, વાત બહુ વધી ગઈ છે હવે. અરે અમિત, શું થયું છે? અરે શું નથી થયું એમ કહો. અરે પણ કહેતો ખરા, વાત શું છે? અરે આજે છે ને ઘરમાં મમ્મી કામ કરતા હતા. વિચાર કરો તમે. શું વાત કરે છે? મમ્મી કામ કરતા હતા? તો તારી ભાભી અને જયા ક્યાં હતા? એ બંને એના રૂમમાં આરામ કરતા હતા. મેં જયાને બોલાવીને તો કહી દીધું કે જો બીજી વાર આવું થયું ને તો આનું પરિણામ સારું નહીં આવે. તો પછી તારી ભાભીને બોલાવીને પણ કહી દેવાય ને. મેં એને બોલાવ્યા હતા પણ એ ના આવ્યા. ઠીક છે, તું ચિંતા ના કરીશ. આ સાંજ સુધીમાં હું લગભગ ઘરે પહોંચી જઈશ. હું આવ્યું ને એટલે એની ખબર લઉં છું બરાબરની. જો તું. મોટા ભાઈ, આપણે કંઈક તો કરવું જ પડશે જેથી કરીને બંનેની શાન ઠેકાણે આવી જાય. અરે અમિત, તું ચિંતા ના કર, આનો રસ્તો છે મારી પાસે. મારી જેઠાણી હમણાં એના બેડરૂમમાંથી નીચે આવશે. કાલે મને મારા ઘરવાળાની સામે નીચી દેખાડી હતી ને, હવે એનો બદલો હું લઈને જ રહીશ. આ તેલ દાદરમાં નાખી દઉં છું, પછી ભલે પડતી મજા આવશે.
આ વાંદરી આવે ને તો જલ્દી પડે. હા દાવ તો આખો ઊંધો પડ્યો. પાડવાની હતી ઓલી વાંદરીને અને આ તો મમ્મી પડી ગયા. અમિતને ખબર પડશે ને તો મારો વારો પાડી દેશે. મમ્મી 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 ઊભા થાવ. મમ્મી ઊભા થાવ. મમ્મી શું થઈ ગયું તમને? અરે કેવી રીતે પડી ગયા? મમ્મી ઊભા થાવ. ચાલો જરા નથી મારાથી. ચાલો. અરે સંભાળીને. નથી ચલાતું મારાથી. હા હા બસ અહીંયા બેસી જાઓ. હમણાં આપણે કઈ દવાખાને જવાની વ્યવસ્થા કરીએ. હા મમ્મી બેસો અહીંયા. મમ્મી મને કહેશો પહેલા કે આ બધું થયું કેવી રીતે? હા અરે મેં તમને કેટલી વાર કહ્યું છે કે આ દાદર ઉતરતી વખતે ધ્યાન રાખવાનું, પણ નહીં, તમે જેને ઉતાવળ જ કરો છો. હું ધીમે જ ચાલતી હતી અને લપસી ગઈ ત્યાંથી. અરે પણ અમિતભાઈ, હા મમ્મી ગમે તેટલું ધ્યાન રાખત ને તો પણ મમ્મી આજે પડવાના હતા ને એ તો ફાઇનલ જ હતું. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એમ કે તમારી ઘરવાળીએ દાદરા પર તેલ રેડ્યું હતું. તમે શું આ બકવાસ કરો છો? મને ખબર જ હતી કે તમે મારી વાત પર વિશ્વાસ નહીં કરો, એટલે જ મારી પાસે પ્રૂફ પણ છે. જો હા વિડીયોમાં પ્રૂફ છે કે નહીં? તારી આટલી હિંમત! અમિત, શા માટે જીવા ઉપર હાથ પડ્યો તે? નપાવટ, તારી આટલી હિંમત! હા, તે દાદર ઉપર તેલ રેડ્યું, તને જરાક પણ શરમ ના આવી? આવું કામ કરતા તને તો મારી વાત સાંભળો. હું મમ્મીને પાડવા નહોતી માંગતી. તો હું તમને કહું ને, એ છે ને મમ્મીને નહીં મને પાડવા માંગતી હતી. મેં તમને કીધું હતું ને કે આને હું સહેજે નથી ગમતી. જો આ બધો વાંક આનો જ છે, મારો કોઈ વાંક નથી. હા, ચાપલુસી કરવાની કાંઈ જરૂર નથી. તમારી બેની છે ને મને બધી ખબર પડી ગઈ છે, કારણ કે આજે સવારે જ અમિતનો ફોન મારા પર આવી ગયો હતો. હા, તમારા બંનેના ઝઘડામાં મારી નિર્દોષ માને તમે સજા આપી છે, પણ હવે વધારે સહન અમારે નથી કરવું. ચાલો બંને નીકળો આ ઘરમાંથી. તમારા થેલા પેક કરો. તમને કાયમ માટે આ ઘરમાંથી વિદાય આપવામાં આવે છે. જાઓ, ચાલો. ચાલો ચાલો. પણ અમી બસ, મારે કઈ નથી સાંભળવું. મોટા ભાઈની વાત એકદમ સાચી છે. તમે તમારો સામાન પેક કરો ને નીકળો અહીંયાથી. નહીં, હું સોરી કહું છું. હવે પછી આવું ક્યારેય નહીં કરું. મારી ભૂલ થઈ ગઈ. હા, સાચી વાત છે અમિતભાઈ. વિજય, જયાનો આમાં કાંઈ વાંક નથી. આમાં બધો વાંક મારો જ છે. જયા તો એનું કામ કરતી જ હતી, પણ હર હંમેશા એની ઈર્ષ્યા કરવા માટે હું બધું કામ બગાડી નાખતી હતી. અને મને સબક શીખડાવવા માટે જયાએ આવું કર્યું. એનો કોઈ જ વાંક નથી. હા, માફી માંગવાના નાટક બંધ કરો. એની કાંઈ જરૂર નથી. હા, અમે લોકોએ નક્કી કરી જ લીધું છે કે તમને આ ઘરમાં રાખવા જ નથી. એટલે નીકળો આ ઘરમાંથી. જાઓ, નીકળો. વિજય પ્લીઝ મને માફ કરી દો. હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ. હું એક્સેપ્ટ કરું છું ને કે હા મેં ભૂલ કરી, પણ પ્લીઝ આમ ઘરની બહાર નહીં કાઢો પ્લીઝ. બા તમે સમજાવો ને કંઈક. બા પ્લીઝ. મમ્મી તમે સમજાવો ને અમિતને. મારાથી ભૂલ થઈ ગઈ. હવે આવું નહીં કરું. હું અમારા ઘરની બહાર નથી જવું. હું પણ આવું કંઈ નહીં કરું. અને મેં મારી ભૂલ માની તો લીધી ને. હા મમ્મી. અમે જયાને માફ કરી દે અને રેખાને પણ. કેવી વાત કરો તમે? હા,
તમે આ દેરાની જેઠાણીને ઓળખતા નથી. બંને છે ને બહુ મોટા નાટકબાજ છે. હા એ સાચું જ કહે છે. હા લોકોના રંગ છે ને ક્યારેય નહીં બદલે, એટલે એને માફ કરવાની કોઈ જરૂર નથી મમ્મી. ના વિજય, અમિત, મારી આટલી ઉંમર, આટલો અનુભવ કહે છે, આ બંનેના આંખના આંસુ સાચો પસ્તાવો છે. હવે એ લોકો આવી ભૂલ નહીં કરે. અને બેટા, આપણા ઘરની લક્ષ્મી છે, લક્ષ્મીને એમ બહાર ન કઢાય તો આપણા ઘરનું ક્યાંય સારું ન થાય. ઠીક છે, તમે કહો છો ને એટલે આ લોકોને માફ કરીએ છીએ, પણ જો ફરીવાર આવી ભૂલ કરી છે ને તો આ ઘરમાંથી કાઢી મૂકતા વાર નહીં લાગે. અરે ધક્કા મારીને કાઢી મૂકવાના અને કહેવાનું પણ નહીં. હા હવે આવું ના કરીએ હે ને ભાભી? હા જયા, આઈ એમ સોરી. સોરી ભાભી, મારી પણ ભૂલ હતી. મમ્મી, તમને મારા લીધે વાગ્યું છે ને, ચલો તમને પહેલાં હોસ્પિટલ લઈ જઈએ. ના બેટા, પણ બેટા આજે મને એક વાત કહેશો? તમે બેવ દેરાણી જેઠાણી હવે બહેનોની જેમ રહેશો, હળી મળીને કામ કરશો, ઝઘડા નહીં કરો. હા બા, તમે કહેશો એમ કરશું. પહેલાં તમે હોસ્પિટલ ચાલો, પછી બીજી બધી વાત. ચાલો. ગાડી સુધી પહોંચાડો, જાઓ ફટાફટ. જોજો હવે પડવા ના જોવે. હા ચાલ ને, તું પણ ખૂબ બેઠો છે, ચાલ. અરે પણ આમાં મમ્મીને પાડવાનો પ્લાન ક્યાં હતો? આ પડ્યા કેવી રીતે? અરે. તમે મને કંઈક બીજું જ કીધું હતું ફોનમાં તો. અરે પ્લાન બીજો જ હતો, પણ આ તો વચ્ચે આવી ગયું. પણ જે થયું તે આપણા માટે સારું થયું. સારું છે મમ્મીને બહુ વાગ્યું નથી, પણ આ બાને તો બંને ભેગ્યું તો થઈ ગઈ. સારું ચાલો. ચાલ ચાલ.